ઓડિશાના કટક વિસ્તારમાં 20 દિવસ પહેલા બનેલા ગેંગરેપ વિથ મર્ડરના કેસમાં આરોપીઓ સુધી પહોંચવામાં પીસીબીની ટીમે મહત્વની ભૂમિકા ભજવતા ઓડિશા પોલીસ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી। પોલીસ પાસે મળતી માહિતી મુજબ ગત 13 ડિસેમ્બરના ઓડિશાના કટક વિસ્તારમાં આવેલી કથજોડી નદીના કિનારે મૃત હાલતમાં અજાણી મહિલાની લાશ મળી આવી હતી, જે બોડી ઉપરના નિશાનના આધારે તેની ઉપર ગેંગરેપ થયો હોવાના નિષ્કર્ષ પર પહોંચી હતી, જેને આધારે ઓડિશા પોલીસ દ્વારા ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ મહિલા બાબતે કોઈ પોલીસ સ્ટેશનમાં મિસિંગ કે અન્ય કોઈ પોલીસ નોંધ કે ફરિયાદ થઈ છે કે કેમ તથા મહિલા હોઠ પરના ટેટુ આધારે પણ તપાસ કરતા ઓડિશા પોલીસને કોઈ સફળતા મળી ન હતી। આ દરમિયાન ગુનાવાળી જગ્યાએ નજીકથી લોહીના નિશાનવાળું એક પેન્ટ મળી આવ્યું હતું, જે પેન્ટમાં ન્યૂ સ્ટાર ટેલર્સ તથા ગુજરાતી ભાષામાં પેન્ટના મેનેજમેન્ટના આંકડા લખેલી કાપલી મળી આવી હતી, જે આધારે ઓડિશા પોલીસે સુરત પોલીસને આ મામલે જાણ કરી મદદ કરવા જાણ કરી હતી। આ મામલે પીસીબીની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન એક ટીમને લિંબાયત વિસ્તારમાં એક ન્યૂ સ્ટાર ટેલર્સ નામની દુકાન હોવાની હકીકત જાણવા મળી, જેને આધારે પોલીસે આ દુકાનમાં જઈ તપાસ કરતા કાપલીની કાર્બન કોપી મળી આવી હતી। બાદમાં પોલીસે કાપલીમાં લખેલી તારીખને આધારે ટેલરની દુકાનના સીસીટીવી ચેક કરતા આરોપીઓની ઓળખ કરી આરોપીઓ ઓડિશાના હોવાની જાણ થઈ હતી। સુરત પોલીસે ઓડિશા પોલીસને આરોપીઓના નામ, મોબાઈલ નંબરની માહિતી આપી હતી, જે હકીકતના આધારે ઓડિશા પોલીસે 3 આરોપીઓને પકડી પાડી હકીકત પૂછતા 3 આરોપીઓએ ભેગા મળી મહિલા સાથે ગેંગરેપ કરી તેની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી દીધી હતી। એક આરોપીએ પેન્ટ ઉપર લોહીના નિશાન લાગતા પેન્ટ પણ બનાવવાળી જગ્યા નજીક ફેંકી દીધી હોવાની હકીકત જણાવી હતી। આમ ગુજરાત અને ઓડિશા પોલીસે ભેગા મળી ગેંગરેપ જેવા અતિ ગંભીર ગુનામાં आरोपियों ने पकड़वामां सफलता मेळवी छे। मेरा नाम मोहम्मद आकिल है। मेरा दुकान जो है न्यू स्टार टेलर अंबानगर में लिम्बायत में है। क्या घटना हुई? घटना ये हुई थी कि वो जो व्यक्ति हमारे पास कपड़ा सिलाने आया था, सुबह में 8:30-9 बजे तक आया था और रात को उसको इमरजेंसी में लेके गया था। उसके बाद वो चला गया। फिर पुलिस से वहाँ से फ़ोन आया था मुझे कि वहाँ पे आपका लेबल टैग मिला है, आपके पास का है क्या? तो हमने बोला हाँ हमारे पास का है। तो हमने उसका नाम जो है और वो बताया, तो उसने 100 रुपया क्या है गूगल पे हम उसके नंबर पे किए थे। उससे जो है यहाँ की पुलिस फिर हमारे कांटेक्ट की, फिर उसके बाद जो है उसको जाके उससे मिले। इधर की जो पुलिस लिम्बायत पुलिस ने क्या पूछपरछ किया? पूछपरछ यही की है कि वहाँ से पहले कॉल आया था मुझे, फिर उसके बाद यहाँ से फ़ोन आया था। तो फिर वो हमारे पास आए थे कि कितने बजे आए थे, फिर कितने बजे कपड़ा लेके गया था, वो कहाँ रहता है, मतलब रहता है तो मुझे आइडिया नहीं है, लेकिन वो इमरजेंसी में कपड़ा सिलाया था, लेके गया था। इसके हिसाब से हमने जो है गूगल पे नंबर के हिसाब से उसको नंबर हमने दे दिए कि ये चीज़ है ऐसा। क्या टैग लगाते हो आप पेंट पे? पैंट पे वो अपना लेबल टैग आता ना, वही लगाते हैं। तो कपड़े का जो बिल था ना वो लगा हुआ था, वो यहीं से आरोपी पहन के गया था यहाँ से। गूगल पे में कितना पैसा डाला था? 100 रुपया डाला था।